ઉપલેટા વોર્ડ નંબર 3માં આદર્શ સર્કલના મુખ્ય રોડ પર વરસાદી ખાડા અને ભૂવાઓનું આધુનિક મશીનરીથી સિમેન્ટ કોન્ક્રીટ કરવામાં આવ્યા। ઉપલેટામાં શહેરમાં હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલતી હોવાને કારણે વિવિધ મુખ્ય માર્ગો અને રસ્તા વચ્ચે ખોદાણ કરવામાં આવ્યું હતું। એકધારા વરસાદને કારણે રસ્તા વચ્ચે ખોદાયેલી જગ્યાએ મોટા ભૂવાઓ તથા ખાડાઓ પડ્યા હતા, જેને કારણે અહીંના રહેવાસીઓ, વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ પડતી હતી અને અકસ્માતનો પણ ભય રહેતો હતો। તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ નગરપાલિકાના સદસ્ય મહેશભાઈ સુવા અને જયેશભાઈ ત્રિવેદી દ્વારા તંત્ર તથા GUDCના સ્ટાફને રજૂઆત કરતા જનતાની સુખાકારી અને અકસ્માત ન થાય તે માટે સ્ટાફ તરત જ એક્શન મોડમાં આવી ગયો હતો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સમય ન બગડે અને તાત્કાલિકના ધોરણે સિમેન્ટ કોન્ક્રીટ અને મિક્સર મશીનરી સાથે સ્ટાફને તાત્કાલિક રવાના કરી કામગીરી ચાલુ કરવામાં આવી હતી। ત્યારે નગરપાલિકાના સદસ્ય વિક્રમસિંહ સોલંકી, ચેતનભાઈ કાલરિયા, મયુરભાઈ વાઘેલા, રાજુભાઈ કારાવડિયા, ઉપલેટા શહેર યુવા ભાજપના મૌનિક વ્યાસ, બિલ્ડર આશીષભાઈ સોલંકી, ઉપપ્રમુખ યોગેશ ગોરસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાના સદસ્યોની પ્રશંસનીય કામગીરીને લોકોએ આવકારી હતી। નમસ્કાર, જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ। ઉપલેટામાં અતિ ભારે વરસાદના કારણે હમણાં ભૂગર્ભ ગટરના કામમાં પુષ્કળ પ્રમાણમાં ખાડા પડી ગયા હતા। ત્યારે વોર્ડ નંબર 3માં અમારા જાગૃત સદસ્ય, યુવા સદસ્ય મહેશભાઈ સુવાને ખ્યાલ આવતા તાત્કાલિક યુદ્ધના ધોરણે જલારામ ડેરી સામેના ખાંચામાં તાત્કાલિક મશીન બોલાવી અને જે ખાડા પડી ગયા હતા તેમાં સિમેન્ટ કોન્ક્રીટ કરી આપેલ છે। આ તબક્કે ઉપલેટા નગરપાલિકાના સદસ્ય મયુરભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, ચેતનભાઈ કાલરિયા અમારા ગોરસિયાભાઈ છે, જિલ્લા ભાજપના હમણાં અમારા તાલુકા ઉપલેટા શહેર ભાજપ ઉપપ્રમુખ આશીષભાઈ સોલંકી અને ઉપલેટા યુવા અગ્રણી અને યુવા મોરચાના કારોબારી સભ્ય મૌનિકભાઈ વ્યાસ હાજર રહ્યા હતા અને આ મયુરભાઈ વાઘેલા પણ હાજર રહ્યા અને આ તબક્કે રહેવાસીઓ લોકોએ ખૂબ જ સંતોષ અનુભવ્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો।